بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. والنجم إذا هوى કસમ છે સિતારાની જ્યારે તે પડ્યો. ما ضل صاحبكم وما غوى તમારો સાથી ન ગુમરાહ થયો અને ન હકથી ફરી ગયો. وما ينطق عن الهوى إن هو إلا وحي يوحى અને તે પોતાની ખ્વાહિશથી કંઈ કલામ કરતો નથી. તેનો કલામ નાઝિલ થયેલ વહી સિવાય કંઈ નથી. علمه شديد القوى તેને ખૂબ જ તાકતવરે તાલીમ આપી છે. ذو مرة فاستوى وهو بالأفق الأعلى તે તાકતવર જેણે સત્તા જમાવી જ્યારે કે તે સૌથી બુલંદ ઉફુક પર હતો. ثم دنا فتدلى فكان قاب قوسين أو أدنى પછી તે નજીક આવ્યો અને વધારે નજદીક આવ્યો, ત્યાં સુધી કે બે કમાન અથવા તેનાથી ઓછું અંતર રહી ગયું. فأوحى إلى عبده ما أوحى પછી પોતાના બંદાને વહી કરી જે કંઈ વહી કરવાની હતી. ما كذب الفؤاد ما رأى દિલે તે વાતને જુઠલાવી નહીં જેને આંખોએ નિહાળી. أفتمارونه على ما يرى ولقد رآه نزلة أخرى શું તમે તેની સાથે એ બાબતે ઝઘડો કરો છો જે તે જોઈ રહ્યો છે અને તેણે તેને બીજી વાર જોયો. عند سدرة المنتهى عندها جنة المأوى સિદ્રતુલ મુન્તહા પાસે કે જેની નજીક જન્નતુલ માવા છે. إذ يغشى السدرة ما يغشى જ્યારે સિદ્રહ પર છવાઈ ગયું જે કંઈ છવાઈ રહ્યું હતું. ما زاغ البصر وما طغى તે વખતે તેની આંખે ન ચૂક કરી અને ન હદથી આગળ ગઈ. لقد رأى من آيات ربه الكبرى ખરેખર તેણે તેના પરવરદિગારની અમુક મોટી નિશાનીઓ નિહાળી. أفرأيتم اللات والعزى ومناة الثالثة الأخرى શું તમોએ લાત અને ઉઝ્ઝા જોયા છે અને મનાત જે તેઓમાંનો ત્રીજો છે તેને પણ જોયો છે? ألكم الذكر وله الأنثى تلك إذا قسمة ضيزى શું તમારા માટે ફરજંદ છે અને તેના માટે દુખ્તર? જો એમ હોય તો આ વહેંચણી તદ્દન અન્યાયી છે. إن هي إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن يتبعون إلا الظن وما تهوى الأنفس ولقد جاءهم من ربهم الهدى આ બધા તે નામો છે જે તમોએ અને તમારા બાપ દાદાઓએ નક્કી કર્યા છે. ખુદાએ તેમના માટે કંઈ દલીલ નાઝિલ નથી કરી. હકીકતમાં તેઓ પોતાના ગુમાન અને ખ્વાહિશાત મનમાનીની પેરવી કરી રહ્યા છે અને જો કે તેમના પરવરદિગાર તરફથી હિદાયત આવી ચૂકી છે. أم للإنسان ما تمنى فلله الآخرة والأولى શું ઇન્સાન જે કંઈ ચાહે છે તે હાસિલ કરે છે? એવી હાલતમાં કે દુનિયા અને આખેરત અલ્લાહ માટે જ છે. وكم من ملك في السماوات لا تغني شفاعتهم شيئا إلا من بعد أن يأذن الله لا تغني شفاعتهم شيئا إلا من بعد أن يأذن الله لمن يشاء ويرضى અને આસમાનોમાં કેટલા એવા ફરિશ્તા છે કે જેમની શફાત કોઈને પણ કામ નથી આવી શકતી સિવાય એ પછી કે અલ્લાહ જેના માટે ચાહે અને જેનાથી રાજી હોય અને જેની શફાતની રજા આપી દે.
إن الذين لا يؤمنون بالآخرة ليسمون الملائكة تسمية الأنثى બેશક જેઓ આખેરત પર ઈમાન નથી રાખતા તેઓ ફરિશ્તાઓને અલ્લાહની દુખ્તરો જેવા નામ આપે છે. وما لهم به من علم إن يتبعون إلا الظن وإن الظن لا يغني من الحق شيئا જો કે તેમની પાસે આ સંબંધે કંઈ ઇલ્મ નથી, તેઓ ફક્ત ગુમાનની પેરવી કરે છે અને હરગિઝ આ ગુમાન હકથી બેનિયાઝ કરતો નથી. فأعرض عمن تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا માટે જે કોઈ અમારી યાદથી મોઢું ફેરવી લે અને દુનિયાના જીવન સિવાય બીજું કંઈ ન ચાહે, તું તેનાથી મોઢું ફેરવી લે. ذلك مبلغهم من العلم إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بمن اهتدى તેમના ઇલ્મની હદ એટલી જ છે અને બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ભટકી ગયો છે અને કોણ હિદાયતના રસ્તા ઉપર છે. ولله ما في السماوات وما في الأرض ليجزي الذين أساءوا بما عملوا ويجزي الذين أحسنوا بالحسنى અને જમીન અને આસમાનોમાં જે કંઈ છે તે અલ્લાહ માટે છે, જેથી ખરાબ અમલ કરવાવાળાઓને તેની સજા આપી દે અને સારા અમલ કરવાવાળાઓને તેનો નેક બદલો આપે. الذين يجتنبون كبائر الإثم والفواحش إلا اللمم إن ربك واسع المغفرة هو أعلم بكم إذ أنشأكم من الأرض وإذ أنتم أجنة في بطون أمهاتكم فلا تزكوا أنفسكم هو أعلم بمن اتقى બેશક તારો પરવરદિગાર તેઓ પ્રત્યે વિશાળ મગફિરતવાળો છે કે જેઓએ ગુનાહે કબીરા અને બેશર્મીની વાતોથી બચતા રહે છે, સિવાય કે અમુક નાની ભૂલો. તે તમારા બારામાં તે સમયે વાકેફ હતો જ્યારે તેણે તમને જમીનમાંથી પેદા કર્યા હતા અને તે સમયે કે જ્યારે તમે માના પેટમાં રહેમમાં હતા. માટે પોતાની જાતને વધારે પાકીઝા ન સમજો. તે પરહેઝગારોને સારી રીતે ઓળખે છે. أفرأيت الذي تولى શું તું તેને જોયો છે જેણે હકથી મોઢું ફેરવી લીધું છે وأعطى قليلا وأكدى અલ્લાહની રાહમાં થોડી એવી ખૈરાત કરીને અટકી ગયા. أعنده علم الغيب فهو يرى શું તેની પાસે ગેબનું ઇલ્મ છે કે તે હકીકતને જોવે છે? أم لم ينبأ بما في صحف موسى અથવા મૂસાના સહીફાઓમાં જે કંઈ છે તેની તેને ખબર નથી? وإبراهيم الذي وفى અથવા ઇબ્રાહીમના સહીફાઓમાં કે જેણે પોતાની જવાબદારી પૂરી અદા કરી. ألا تزر وازرة وزر أخرى وأن ليس للإنسان إلا ما سعى કોઈ પણ ઇન્સાન બીજાના ગુનાહનો ભાર ઉચકશે નહીં અને ઇન્સાન માટે તેની કોશિશ સિવાય કંઈ હાસિલ નથી. وأن سعيه سوف يرى ثم يجزاه الجزاء الأوفى અને નજીકમાં જ તેની કોશિશોને તેને બતાવવામાં આવશે, પછી તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે. وأن إلى ربك المنتهى અને બેશક દરેકની આખરી મંઝિલ પરવરદિગારની બારગાહ છે. وأنه هو أضحك وأبكى અને એ જ તને હસાવે છે તથા રડાવે છે. وأنه هو أمات وأحيا
અને તે મોત અને જીવન આપનાર છે. وأنه خلق الزوجين الذكر والأنثى من نطفة إذا تمنى અને તેણે જ નર અને માદાના જોડા પેદા કર્યા છે તે નુતફામાંથી કે જ્યારે રહેમમાં નાખવામાં આવે છે. وأن عليه النشأة الأخرى અને બીજું જીવન પણ તેના જિમ્મે છે. وأنه هو أغنى وأقنى અને તેણે જ બેનિયાઝ બનાવ્યા છે અને બાકી રહેનાર દોલત મૂડી અતા કરી છે. وأنه هو رب الشعرى અને તે જ સિતારાએ શેરાનો એક તારો જે પુરનૂર અને સાબિત છે પરવરદિગાર છે. وأنه أهلك عادا الأولى અને તેણે જ અગાઉ આદની કોમને હલાક કરી છે. وثمود فما أبقى અને સમૂદના લોકો પણ એવી રીતે હલાક થયા કે કોઈને બાકી રાખ્યા નથી. وقوم نوح من قبل إنهم كانوا هم أظلم وأطغى અને એવી જ રીતે તે પહેલા નૂહની કોમને પણ, કારણ કે તેઓ મોટા ઝાલિમ અને બદમાશ હતા. والمؤتفكة أهوى فغشاها ما غشى અને તેણે કોમે લૂતની ઊંધી વળી ગયેલી વસ્તીઓને કચડી નાખી, પછી તેણે તે વસ્તીને અઝાબથી ઢાંકી દીધી. فبأي آلاء ربك تتمارى માટે તું તારા પરવરદિગારની કઈ નેમત પર શક કરે છે? هذا نذير من النذر الأولى બેશક આ પૈગંબર પણ અગાઉના ડરાવનારાઓમાંથી એક ડરાવનાર છે. أزفت الآزفة ليس لها من دون الله كاشفة કયામત નજીક આવી ગઈ, અલ્લાહના સિવાય તેને ટાળનાર કોઈ નથી. أفمن هذا الحديث تعجبون શું તમો આ વાતથી તાજ્જુબ કરો છો? وتضحكون ولا تبكون وأنتم سامدون અને પછી હસો છો અને રડતા નથી, અને તમે બિલકુલ ગાફિલ છો. فاسجدوا لله واعبدوا માટે અલ્લાહને સજદો કરો અને તેની ઇબાદત કરો.